નમસ્કાર। માળિયાહાટીના તાલુકામાં દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા 5 જૂનથી 21 જૂન સુધી 15 દિવસીય વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે। આ અંગે ધારાસભ્ય શ્રી ભગવાનજી કરગઠિયાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઈ, જેમાં સ્વચ્છતા અભિયાન, સેવા સેતુ, વૃક્ષારોપણ, યોગ તેમજ વરિષ્ઠ આગેવાનોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો યોજવાના નિર્ણય લેવામાં આવ્યા। બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મંડળોના આગેવાનો અને સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આજરોજ માળિયા મુકામે નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના શાસન પૂરા થયા એ અનુસંધાને આખા દેશની અંદર એક સેવા નામનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ આપ્યો છે, જેમાં વૃક્ષારોપણ કરવું, સ્વચ્છતા અભિયાન કરવું, વરિષ્ઠ નાગરિકોની મુલાકાત કરવી, અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવેલા છે। એની જાણ માટે માળિયા મુકામે આજે તાલુકા પંચાયતમાં કાર્યકર્તાની મિટિંગ રાખીને માહિતી આપવામાં આવી અને આગામી 5 જૂનથી 21 જૂન સુધી જે કાર્યક્રમો આપ્યા એ સારી રીતે થાય અને સફળતાપૂર્વક કરે એવી બધા કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી। વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના આયોજન માટેની મિટિંગમાં ઉપસ્થિત આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ, આપણા પ્રભારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કાનભાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્ય, સરપંચશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોનો આજના મિટિંગમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આપ સૌનો કાર્યક્રમના ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ, સ્વચ્છતા અભિયાનના ઇન્ચાર્જ શ્રી પ્રણભાઈ કારિયા, પ્રગતિ પંથ યાત્રા કાઢવાની હોય તેમના ઇન્ચાર્જ શ્રી કાનભાઈ જોટવા, યુવા મોરચાના પ્રમુખ, વિશેષ જનસંપર્ક અભિયાન સંમેલન કરવાના છે તેમના ઇન્ચાર્જ જીતુભાઈ મોટા અને વિશ્વ યોગ દિવસના ઇન્ચાર્જ શ્રી રણજીતભાઈ યાદવ ગળુ, આ બધાને ઇન્ચાર્જો બનાવીને એમના જે તારીખ આવે તારીખમાં કાર્યક્રમો કરવાના હોય તો તમામ રહેતા હોય, સંસદને રહેતા હોય તો એક જ ગાડી અથવા તો 2 ગાડી અને 10 જણ, બાકી કે વધારે કે ભાઈ 100 જણા 200 જણા કાર્યક્રમો ભેગા કરવાના એવી ઉપરથી સતત મનાય છે। પેટ્રોલ ડીઝલ અને આપણે જે તંગી છે એના હિસાબે મોદી સાહેબ ઉપરથી આવે જે ગામમાં 1 બૂથ હોય ત્યાં 12 2 બૂથ હોય 24 અને કઈ રીતે કે પહેલા તો આપણે આપણા કાર્યકરો જે આપણો જે એક બૂથ એવું આવ્યું કે પાછો આવતા વર્ષે બધા પાસે ન હોય તમારે બતાવી દો, ક્યાંય પણ જરૂર પડે કે ઇન્ચાર્જ મુંજાતો મને પૂછી લેજો અને બાકી દિલીપભાઈ છે આપણે એટલા સદસ્યો છે જ્યાં જરૂર પડે ત્યાં તેને કહેજો, તમને બધા પૂરતો સહકાર આપશે। ઇન્ચાર્જોને આ જરા બેસવાનું છે એટલે થોડું આયોજન કરી દરેક કાર્યક્રમમાં કાર્યક્રમ શરૂ કરેલા પહેલાના ફોટા અને પછીના ફોટા દસમાં મોકલવાના ફરજિયાત છે। જે લોકોને ઇન્ચાર્જ બનેવા છે એ લોકો બધા ધ્યાનથી સાંભળજો આ કાર્યક્રમ જ્યાં કે આપણા અવરોધ છે। સૌપ્રથમ આપણે અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટેના કાર્યક્રમ છે। પ્રથમ કાર્યક્રમ છે પત્રકાર પરિષદ, એની અંદર આપણે વધારે ઇન્વોલ્વમેન્ટ નથી કારણ કે જિલ્લા કક્ષાના કાર્યક્રમ અને પ્રદેશ કક્ષાના કાર્યક્રમ છે। બીજો છે વિશ્વ મોદી સરકારની સિદ્ધિઓ અને પ્રદર્શન 3 દિવસના કાર્યક્રમો જે કરવાના છે ઇન્ચાર્જ શ્રી મહેન્દ્રભાઈ ગાંધી, જનકલ્યાણ શિબિર સેવા સેતુ કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી જયસિંહભાઈ ખેર, પ્રાકૃતિક ખેતીથી 21 જૂન લગ્નના જે કાર્યક્રમો આપણે કરવાના છે તેમની માહિતી તો આપણા પ્રભારી શ્રી આપવાના છે, પણ તે કાર્યક્રમના ઇન્ચાર્જ આપણે બનાવ્યા તેમના અહીંથી નામ હવે પહેલા તો ભારત માતાની જય બોલાવવાની છે ને બધાએ 2 હાથ ઊંચા કરીને બોલાવવાની, ભાઈ એક એવો ફોટો લઈ લીધો આગળ પાછળ બધા